અને જ્યારે જ્યારે ગાવાનો વારો આવે ને ત્યારે અહીંયાથી ગાવું, બોલવાનો વારો આવે ને તો અહીંથી બોલવું. અને તમે જુઓ ભગવાને કેવી સરસ રચના કરી. બોલવાનું છે ને એ બેની વચ્ચે આપ્યું, મગજની અને દિલની બેની વચ્ચે આપ્યું. અને તમે બોલો ને એના ઉપરથી સામેવાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે. તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય, અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય. પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ. અને જેને જેને દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજીએ સાંભળી છે, એની પ્રાર્થના મારા ભગવાને સાંભળી છે. સિત્તેર વર્ષ ચાલીને જાય, અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે અને તુલસી મોટા થાય તો તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલીને જાય. દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી, એ તુલસીના છોડમાંથી તુલસીના પાનને તોડે, પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે. 70 વર્ષ સુધી ચાલીને ગયા. અને શરીર જ્યારે એકદમ વૃદ્ધ થઈ ગયું, થયું કે હવે શું થશે. માંડ ચલાતું હતું. એવી અવસ્થાએ જ્યારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઉભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી, ભગવાન મારી પ્રાર્થના છે તમને, 70 વર્ષ સુધી આ શરીર ચાલ્યું, હવે આ શરીર કામ નથી કરતું. નાથ, હવે કદાચ અવાય ન અવાય, હવે હું દ્વારિકા આવું કે ન આવું, પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકોરજી, મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો હો. આટલો સમય અહીં આવાયું છે, કદાચ હવે ન અવાય તો મારું ટાણું તમે હાચવી લેજો હો. અને ત્યારે દ્વારિકાના એ જગત મંદિરના ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો છે, બોડાણા, એ બોડાણા, હજી એક વાર આવજો, અને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો. અને બોડાણા બળદગાડું લઈને જ્યારે દ્વારિકા આવ્યા ત્યારે બોડાણાએ બળદગાડું ચલાવ્યું અને ગયા ત્યારે અખિલ બ્રહ્માંડના નાયક કૃષ્ણએ ગાડું ચલાવ્યું છે અને ભગવાન ડાકોરમાં ગયા છે. બોડાણો તો સુતા છે, પણ આનું કારણ એ છે પ્રાર્થના થઈ છે. તમે પ્રાર્થના તમારા ઘરમાં બેઠા બેઠા કરો ને તો એ દ્વારિકાવાળાને સાંભળવું એ જરાય અઘરું નથી. તમારો પડોશી તમારી વાત ન સાંભળે, તમારો દીકરો તમારી વાત ન સાંભળે, આ શક્ય બને, પણ તમારી પ્રાર્થના મારો હરિ ન સાંભળે એ અશક્ય વાત છે. તમને ભરોસો જોઈએ એમાં, તમારી પ્રાર્થનામાં તમને ભરોસો હોવો જોઈએ, અને તમે જેની પ્રાર્થના કરો છો એમાં તમને અગાધ ભરોસો હોવો જોઈએ. અમારી પાસે એવું કોઈ બળ નથી, એવી કોઈ ચતુરાઈ નથી, એવું કોઈ સાધન નથી કે અમે તમને રાજી કરી શકીએ, પણ બસ અમારી પાસે તો એક જ સાધન છે, એક ભરોસો ચરણે ગિરધારી. ભગવાન, તારા ચરણારવિંદમાં અમારો અતૂટ ભરોસો છે કે મારું કામ પાર પડશે. અને તમને ભરોસો હોય ને તો એ ભરોસાનો ભાવ ન તૂટવા દેવાની જવાબદારી ભગવાનની છે. પણ તમને ભરોસો હોવો જોઈએ. શું થશે તમે એના ઉપર છોડી દો. આ સ્કૂલની કથા છે, એટલે ભરોસો કેટલું કામ કરે એના માટે એક સત્ય ઘટનાનો પ્રસંગ, એ સ્કૂલના માસ્તરની કથા તમને કહું. તમે અનેક વાર સાંભળી છે, છતાં તમને એક વાર યાદ કરાવી દો. ગાયકવાડ સરકાર તમે બધાએ નામ સાંભળ્યું છે, અને એ ગાયકવાડ સરકારની એ સમયમાં વડોદરાની બાજુમાં કોયલી ગામનો પ્રાથમિક શાળાનો એક શિક્ષક મનસુખરામ માસ્તર, કેટલો ભરોસો ભગવાનનો. દર પૂનમે ભગવાન રણછોડ રાયની પૂનમ ભરવા જાવું ડાકોર,
આવો જેનો એક વ્રત, એક નિયમ હતો, એક ટેક હતી. ગમે તે થાય, પૂનમે ડાકોર પહોંચી જવું. અને જે દિવસે ડાકોર જાય એ દિવસે સ્કૂલના કોઈ છોકરાને ભણાવવાનું કામ સોંપી અને પોતે ડાકોર જાય. શિક્ષકના એ ફરજમાં ભગવાન પ્રત્યેની એટલી શ્રદ્ધા. એવું નહીં કે ડાકોર જવાનો છે તો એને શું થાય, પણ ડાકોર જવાના દિવસે જે દિવસની રજા પાડવાની છે એ દિવસનો અભ્યાસ એ છોકરાઓને કરાવી દેવાનો. પુનિત મહારાજ, રામ ભગત પુનિત મહારાજનું આ લખેલું આખ્યાન છે. અને એ પુનિત મહારાજે એવું કીધું હતું કે મનસુખરામ માસ્તર પૂનમ ન હોય એવા દિવસોમાં કોઈ દી સ્કૂલમાં હાજર ન હોય એવું બને જ નહીં. નિત્ય એની હાજરી હોય. પણ જે સારા હોય ને એના વિરોધીઓ એક બેઠા હોય. તમે સારું કામ કરવા જાઓ ને એટલે તમારા વિરોધી હોય જ. ગામના જ લોકોએ, પ્રસંગ તો ખૂબ લાંબો છે, ગામના લોકોએ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક અરજી આપી કે અમારા ગામમાં એક ભગતનો શિક્ષક છે, છોકરાઓને ભણાવતો નથી, વારે વારે ડાકોર વયો જાય છે, એટલે કાં તમે આ શિક્ષકને અહીંયાથી બદલી કરી દો અને કાં તમે એને સસ્પેન્ડ કરી દો. અમારે આ ભગતનો શિક્ષક જોતો નથી, અમારા છોકરાનું ભણતર બગડે છે. આ કાલ્પનિક ઘટના નથી વાલા વૈષ્ણવ, હજી વર્ષો પહેલા બનેલી આ સત્ય ઘટના છે. તમને ભરોસો હોય તો ભગવાન તમારું કામ કરવા આવે એમાં સંશય નથી. તો મનસુખરામ માસ્તરના વિરુદ્ધમાં એક અરજી ગઈ એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક અધિકારીને કીધું કે તમે જરાક જોઈ આવો ને હકીકત શું છે. અધિકારી આવે છે, બરાબર એ સમયે ટ્રેનમાં અવર જવર જવાનો સમય હતો એટલે ટ્રેન આવી અને ટ્રેનમાં ઉતરીને અધિકારી જ્યારે સ્કૂલમાં આવે છે તો નિશાળમાં તો એક લાકડાની ખુરશી ઉપર ભગવાન રણછોડરાયનો ફોટો પધરાવી અને મનસુખરામ માસ્તર છોકરાઓની હારે પ્રભુની પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના સાંભળી ગયા અધિકારી, આખું હૃદય પરિવર્તિત થઈ ગયું. પ્રભુની પ્રાર્થના સાંભળે, પ્રભુની કથા સાંભળે, પ્રભુના ગુણો સાંભળે, એનું જીવન પરિવર્તિત થયા વગર રહી ન શકે ક્યારે. પ્રભુની કથામાં તાકાત જ એટલી છે, કારણ કે આ કથાના માધ્યમથી માણસ પોતાની વાસ્તવિક જિંદગીને કેમ સુખી બનાવી એ આમાંથી શીખે છે. કઈ રીતે સુખી થવું. કથા ક્યાં સુધી તમારામાં પરિવર્તન લાવે, કથા તમારી અંદર કેટલો બદલાવ લાવી શકે એ તો ક્યારેક ક્યારેક તમે સંસારના એવા કોઈ પ્રસંગોને જ્યારે સાંભળો, તમે જ્યારે અનુભવો ત્યારે તમને થાય ઓહો શું વાત છે. મેહુલભાઈ, ગઈકાલે જ એક છોકરો મારા ઉતારે આવ્યો હતો, યુવાન હતો, ઇન્દિરા સર્કલ પાસે રહે છે. આ તમારી બાજુમાં એમનું ઉદાહરણ બેઠું છે, તમારી બાજુમાં જ છે. એમનો ભાણેજ, એમનો ભાણ્યો સંદીપભાઈ. સાંભળજો સભાસદો, કથા ક્યાં સુધી પરિવર્તન લાવે. 1 મહિના પહેલા જે કથા હતી રઘુવંશી સમાજની રેસકોર્સમાં, એ છોકરો ક્યારેય કથા નહોતો સાંભળતો. અને અત્યારના યુવાનો તો ઘણી કામગીરી હોય છે, મોબાઈલમાં ગેમ રમવાની, બીજે ત્રીજા વ્યસન કરવાની, તો કથામાં ક્યાં ટાઈમ મળે છે.
કથા કેટલું પરિવર્તન લાવી શકે એનું હજી 1 મહિના પહેલાનું ઉદાહરણ છે. એટલે એમના મામા છે એટલે એણે કહ્યું કે તું કથામાં તો આવે. મમ્મી ને લોકો કથા જોતા હશે કે તું કથામાં આવ. તો કે મારે આવું છે ત્યારે આવીશ. એટલે એના મામાએ વધારે આગ્રહ કર્યો એટલે 5મા દિવસે કથામાં આવ્યો. 5મા દિવસે કથામાં આવીને પાછો જતો રહ્યો. 6ઠા દિવસે પાછો કથામાં આવ્યો. 6ઠા દિવસની કથામાં જરા એને પ્રેમ જાગ્યો. 7મા દિવસે આવ્યો. 7મા દિવસની કથાથી આને આનંદ આવ્યો. પછી એણે એની કથા આખી પહેલેથી પાછી યુટ્યુબમાં જોઈ, ઓફિસમાં બેસીને. અને એમાં પહેલા અને બીજા અને ત્રીજા દિવસની કથા એણે સાંભળી. અને કથાઓના માધ્યમથી એ 2.5 વર્ષ પહેલા એના મા બાપથી જુદો થઈ ગયો હતો. એ કથા સાંભળી અને મા બાપના પ્રસંગને સાંભળી અને આજે આખો પરિવાર પાછો ભેગો રહેવા થઈ ગયો. ચાલો, આખો પરિવાર આજે પાછો ભેગો રહે છે. જે માણસ મા બાપથી જુદો થઈ ગયો હતો એ માણસને આ કથા સાંભળી અને મા બાપની સાથે રહેવા જવાનો વિચાર આવે તો સમજો આ કથા કેટલી આ સમાજમાં શું કરી રહી છે. આ કથા પરિવારની ભાવનાઓ પ્રગટ કરે છે. આ કથા તમને સાધુ બનાવવા માટે કથા નથી આવી, તમને સીધા બનાવવા માટે કથા આવી છે. અને સુખી થવા સાધુ થવાની જરૂર નથી, સીધા થઈ જાઓ. આની પહેલા પણ એક સુરતમાં પ્રસંગ બન્યો તો મેં વાત કરી હતી કે સુરતમાં જ્યારે યોગી ચોકમાં કથા હતી મારુતિ ધૂન મંડળની વિધવા બહેનોના પતિઓના મોક્ષાર્થે. અને ત્યારે પણ એક પતિ પત્ની યુવાન અવસ્થાએ મારા ઉતારે આવ્યા અને મને કહ્યું કે અમારા બા બાપુજી અમારાથી જુદા રહે છે. અને એને કથા સાંભળી અને એના પત્નીએ એ સમય કીધું કે આપણે અહીંયાથી પહેલા બાપુજીના ઘરે જશું, એ લોકો આપણી હારે ઘરે આવશે, હવે આપણે બધા એક થઈને રહેશું, પછી જમવાનું આપણે બનાવીશું, ત્યાં પહેલા જમવાનું નહીં બનાવીએ. આ કથા ત્યાં સુધી પરિવર્તન લાવે છે, માણસના વિચારો બદલી દે છે, તૂટેલા પરિવારને ફરી પાછા શાંતિ દે છે. તો એ મનસુખરામ માસ્તરની પ્રાર્થના સાંભળી અને અધિકારીનું હૃદય આખું હૃદય પરિવર્તિત થઈ ગયું. એમણે મનસુખરામ માસ્તરને જોયા. મનસુખરામ માસ્તરના એ બાળકોની સાથે વાતોચીતો કરીને ખૂબ સારું લાગ્યું. તો એ મનસુખરામ માસ્તરની તપાસ માટે આવેલા અધિકારીએ એ સમયમાં 3 રૂપિયાનો પગાર વધારી અને પછી અધિકારી ગયા. 3 રૂપિયાનો પગાર વધાર્યો. ગામના લોકોને ખબર પડી કે આ આવેલા અધિકારીએ પગાર વધાર્યો તો ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો નક્કી એના મામા માસીનો દીકરો હશે તો જ આવું થયું હોય. બીજી વખત અરજી લખી. અરજી એની જ પણ નીચે નોંધમાં એવું લખ્યું કે ગયા વખતે જે અધિકારી આવ્યા હતા એને મોકલતા નહીં, એનો હગો છે, પગાર વધારીને જાય છે. બીજી વખત બીજા અધિકારીને મોકલ્યા તો બીજા અધિકારીની પણ એ જ દશા થઈ. ટ્રેનમાં આવ્યા એટલે એ સમય બરાબર પ્રાર્થના ચાલતી હતી તો પ્રાર્થના સાંભળીને એનું હૃદય આખું પરિવર્તિત થઈ ગયું. તો પેલા અધિકારીએ 3 રૂપિયા વધાર્યો તો એને 5 રૂપિયા વધાર્યો. ગામના લોકોને આમ મગજ કામ કરતા બંધ થઈ ગયા. હવે શું કહું શું? એમાં ગામની મીટિંગ થઈ. આમ ગામમાં હોય ને આવા ભગવાન શંકરના ઘરેણા હોય આવા ગણાય. અને જોઈ થોડાક આવા તો આવા થોડાક જોઈએ જ. જ્યાં સુધી તમારા વિરોધીઓ નહીં આવે ત્યાં સુધી તમે સાવધાન નહીં થાવ કોઈ દિવસ. ગમે દુકાનમાં ચોરી કરવા જાઓ તો પેલા શું જોવો છો? સીસીટીવી કેમેરા છે? પકા થોડુંક બંધ કરીને તારું. સીસીટીવી કેમેરા છે? એમ તમારા દુશ્મનો વધશે ને ત્યારે તમે સાવધાન થઈ જશો. તો એ લોકોએ નક્કી કર્યું હવે શું કરવું. તારીખ્યું મગાવ્યું અને તારીખ્યામાં જુઓ પૂનમ કે દી છે. પૂનમ જે દિવસે આવે છે તે દિવસે રજા છે નહીં. જે દિવસે પૂનમ આવે છે ત્યારે કંઈ જાહેર રજા કે કોઈ બીજો દિવસ ના, સ્કૂલ ચાલુ છે. અને એમાં અરજી લખાણી સ્પષ્ટપણે લખ્યું કે આ વખતે બીજા કોઈ અધિકારીને ન મોકલશો, જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવજો અને આ દિવસે આવજો, આ વારે આવજો, આ સમય આવજો. આવું બધું લખાઈ ગયું. અરજી ગઈ. જિલ્લા શિક્ષણ અધિકારીએ 3જી વાર અરજી વાંચી. આગળના 2 અધિકારીને બોલાવ્યા અને પૂછ્યું કે તમે આ તપાસમાં ગયા હતા તો આવું હજી આ 3જી વાર અરજી કેમ આવી?
બે અધિકારી કીધું સાહેબ ખબર નહીં કે ગામના લોકોને શું વાંધો છે, બાકી અમે ગયા તો સ્કૂલમાં કશો જ વાંધો નથી, છોકરાઓ એટલું સારું ભણે છે. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ નક્કી કર્યું કે હવે આ વખતે હું જઈશ, વાંધો લાવો. એને પણ ટ્રેનમાં જ આવવાનું હતું. ગામના લોકોએ એના સામિયા કર્યા, લાડવા બનાવ્યા એને હાટું ઘીમાં લચપચતા. અને આ દુનિયાનો નિયમ છે, તમારી પાસે કઈ કામ કઢાવવું હોય ને તો એ ચૂરમાના લાડવા ખવડાવે અને કામ પતી જાય પછી ખાટી છાશ નો આપે. સુરનર મુનિ જન સબકી યહ રીત. ગામના લોકોને કીધું ચૂપ હો, કોઈ કશું બોલશો નહીં. કેમ? તો કહે છે પ્રાર્થનાનું શાંત સરોવર છે, એમાં આપણા શબ્દના કાકરા મારી અને તરંગો પેદા ન કરવા જોઈએ. કથામાં જાવ ને ત્યાં તમારી વાતોના કાંકરાઓ મારી મારી અને કથાના આ શાંત વાતાવરણમાં, આ શાંત સરોવરમાં તરંગો પેદા ન કરશો. બંને તેટલી શાંતિ રાખજો. પ્રાર્થના પૂરી થઈ. અધિકારીની બાજુમાં ઉભેલા એક માણસે, ગામના માણસે કીધું સાહેબ તમને અગાઉ કહી દઈ છે, આ પ્રાર્થનાને સાંભળીને કાંઈ નિર્ણય કરતા નહીં, કારણ કે પ્રાર્થના સાંભળીને તો અમારા મગજ બદલી જાય છે. પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય કરતા નહીં. એમાં મનસુખરામની આંખો ખુલી. સાહેબને જોયા, આવીને સાહેબને વંદન કર્યા. સાહેબ તમે આવવાના હતા, સમાચાર મોકલા હોત તો હું સ્વાગતની તૈયારી કરાવત તમારી. મને ખબર જ નહોતી તમે છો. સાહેબ માફ કરજો. અરે મનસુખરામ કઈ વાંધો નહીં, બહુ આનંદ થયો તમારી પ્રાર્થનામાં. મનસુખરામે આમ પ્રાર્થના આમ હાથ જોડ્યા. આ છોકરાએ જોયું એટલે છોકરાઓ બધા ઊભા થઈ અને સાહેબને પગે લાગ્યા. સાહેબને બહુ ગમ્યું, છોકરાઓ કેટલા સંસ્કારી છે. બાજુવાળા ભાઈએ કીધું સાહેબ છોકરાઓની પરીક્ષા લ્યો, તમને ખબર પડશે મનસુખરામ હું ભણાવે છે. ગામના લોકોને સંતોષ આપવા માટે અધિકારીએ પરીક્ષા લીધી, છોકરાઓને પૂછ્યા પ્રશ્નો. પણ પુનિત મહારાજ એમ લખે છે
કે જે દિવસે અધિકારીએ પ્રશ્નો કર્યા તે દિવસે અધિકારી નાપાસ થયા અને છોકરા પાસ થઈ ગયા. આવું બહુ ઓછું બને, માસ્તર નાપાસ થાય ને શિક્ષકો પાસ, છોકરાઓ પાસ થઈ જાય. આજે એવી ઘટના ઘટી કે છોકરાઓ પાસ થઈ ગયા અને જિલ્લા શિક્ષણ અધિકારી નાપાસ થયા. જે પ્રશ્ન પૂછે સીધો જવાબ, જે પ્રશ્ન પૂછે એનો સીધો જવાબ. એટલે એક માણસે કીધું, સાહેબ આવા હાવ હેલા પ્રશ્ન ન પૂછો, કંઈક અઘરું પૂછો, કારણ કે અમારો માસ્તર છે ને તૈયાર બહુ છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય. કંઈક અઘરું પૂછો એને. ગામના લોકો માટે થઈ અને પોતાની પણ હવે આબરૂ જતી હતી, એટલે એને પ્રશ્ન કર્યો કે છોકરાઓ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે કૃષ્ણએ જે રીતે રાવણને માર્યો તેથી દિવસ હતો કે રાત હતી? હવે લોકોના આમ તમે જુઓ ને તો આમ આખી સ્કૂલમાં શાંત થઈ ગયું બધું. કૃષ્ણએ રાવણને માર્યો તેથી દિવસ હતો કે રાત હતી? ક્યાં રામ અવતાર, ક્યાં કૃષ્ણ અવતાર અને ક્યાં નૃસિંહ અવતાર? આ ત્રણેયનું ભેગું કર્યું સાહેબે. અને બધા છોકરા ચૂપ થઈ ગયા, કોઈ કઈ જવાબ દે નહીં. ગામના લોકો કીધું, સાહેબ હવે બરાબર લ્યો. હવે ત્રીજા ધોરણના છોકરાને ઉભો કરી અને પ્રશ્ન કર્યો તો આનો જવાબ દેતું. હવે ત્રીજા ધોરણનો છોકરો તેમને અદ પાડીને ઉભો રહી ગયો. સાહેબે આમ જરા મનસુખરામ માસ્તરે આમ નજર હામી કરી, એ ભટુરિયા જવાબ દે બેટા. સાહેબે અવાજ કર્યો, એ છોકરા જવાબ દે. સાહેબની સામું જોયું, છોકરાની નજર સાહેબની આંખમાં અને મનસુખરામ માસ્તરની નજર છોકરાની આંખમાં. હવે તમે કલ્પના કરી શકો છો કે જેની સામે ઠાકોરજી નજર કરે એને શું ના આવડે? જેની સામે સ્વયં ભગવાન નજર કરે છે, એ ત્રીજા ધરણના છોકરાની સામે ભગવાનના રૂપમાં, એ મનસુખરામના રૂપમાં ભગવાન હતા. ભગવાને જોયું, છોકરા જવાબ દે. અને ત્રીજા ધોરણનો છોકરો 7મા ધોરણના પ્રશ્નનો જવાબ આવે, સાહેબ તમે ભાન ભૂલ્યા છો, તમે અમને અવળો પ્રશ્ન કર્યો છે. કૃષ્ણએ રાવણને માર્યો તેથી દિવસ હતો કે રાત? આ પ્રશ્ન ઊંધો છે સાહેબ. કૃષ્ણએ કંસને માર્યો, રામે રાવણ કુળનો કર્યો વિનાશ. આ શબ્દો જ્યારે સાંભળ્યા ને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પોતાના પગ નીચેથી જમીન વહી ગઈ. હું શું સાંભળું છું? ત્રીજા ધોરણનો છોકરો 7મા ધોરણનો જવાબ આપે છે. ગામના લોકોને કીધું કે તમે શું ધાર્યું છે? આવો માસ્તર તમને ક્યાં મળશે? પેલા અધિકારીએ 3 રૂપિયા પગાર વધાર્યો, બીજા અધિકારીએ 5 વધાર્યો. આ તો જિલ્લા શિક્ષણ અધિકારી પોતે હતા. મનસુખરામ માસ્તરની ઉપર રાજી થઈ અને 15 રૂપિયાનો પગાર વધાર્યો. લ્યો મનસુખરામ 15મો પગાર વધારી દઉં છું.